હું છું કૃષ્ણા। સમાચારોની શરૂઆત કરીએ તો આજે અમદાવાદમાં ભારત ઇંગ્લેન્ડ વચ્ચે સિરીઝની અંતિમ વનડે રમાશે। નાગપુર અને કટકમાં જીત્યા બાદ ટીમ ઇન્ડિયા સિરીઝ પોતાના નામે કરી ચૂકી છે, પરંતુ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઉતરતા પહેલા આજે ટીમ ઇન્ડિયા પોતાની તૈયારીઓને આખરી ઓપ આપશે। ખાસ તો ટીમ ઇન્ડિયાના બે દિગ્ગજ પર ક્રિકેટ ફેન્સની સૌથી વધારે નજર રહેશે। કેપ્ટન રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં સતત નિષ્ફળતા બાદ અંતિમ વનડેમાં માત્ર 76 બોલમાં સદી ફટકારી ટીમને રાહત આપી હતી, પરંતુ બીજી તરફ વિરાટ કોહલીના બેટથી મોટી ઇનિંગ નથી નીકળી રહી। તો આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી વનડે રમાવા જઈ રહી છે। નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર આ મેચ રમાશે। બંને ટીમે પહેલીવાર ઓડીઆઈમાં ટકરાવવાની છે। તો ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 3 મેચની સિરીઝની છેલ્લી મેચ આજે રમાવા જઈ રહી છે। મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બપોરે 1:30 વાગે શરૂ થશે। ભારતે બંને વનડેમાં ઇંગ્લિશ ટીમને 4 વિકેટથી હરાવી સિરીઝ 2-0 થી જીતી લીધી છે। તો આ વિશે જ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સહયોગી પ્રવીણ। ભારત ઇંગ્લેન્ડ વચ્ચે 3 મેચની સિરીઝમાં છેલ્લી મેચ છે આજની। સિરીઝ ભલે કબજે કરી લીધી છે, પરંતુ આજનો મુકાબલો કેટલો મહત્વનો? જી કૃષ્ણા, ઓવરઓલ બંને ટીમ માટે મહત્વનો છે। ઇંગ્લેન્ડ ટીમ કદાચ ઈચ્છે કે મોરલ સપોર્ટ અપ રાખીને ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઉતરે, અને ઇન્ડિયન ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા અંતિમ ગેમ રમશે। જે પણ ટેક્ટિક્સ છે અજમાવવાનું જે છે એ આજે અજમાવી શકે છેલ્લો મોકો છે, કેમ કે ગઈકાલે મોડી રાત્રે ચેમ્પિયન્સ ટ્રોફી માટેની ટીમ ડિક્લેર થઈ અને તેમાં જસપ્રીત બુમરાહ અનફોર્ચ્યુનેટલી હજુ બેક ઇન્જરીના કારણે રમી નહીં શકે, અને તે પછી જે રિપ્લેસમેન્ટ વરુણ ચક્રવર્તીના રૂપમાં અને સાથે જ અર્શિત રાણાના રૂપમાં અપાયું છે, તો એ પણ આઈ કેચિંગ છે। તો આજે ઘણા બધા વિષય ઉપર વાત થશે, અને કદાચ પ્રી મેચ પ્રેસ કોન્ફરન્સમાં પણ એ જ કહેવામાં આવ્યું ઇન્ડિયન ટીમ તરફથી, અને કદાચ પોસ્ટ મેચમાં પણ એ જ કહેવામાં આવશે। કારણ કે જે સવાલો હતા રોહિત અને કોહલી, સૌથી નજર આ બંને પર હતી કે સતત રન નથી બની રહ્યા। તો આ બંને દિગ્ગજ ચેમ્પિયન્સ ટ્રોફી આઈસીસી પહેલા ઇન્ફોર્મ હોય કે 50 ઓવર ફોર્મેટ છે, આપણે છેલ્લે 2013માં જીત્યા હતા, અને આટલા વર્ષો પછી ફરીથી જે પાકિસ્તાન કોચ તરીકે અને હાઇબ્રિડ કેવું છે ગેમમાં તો રોહિત શર્માએ કે આ એજમાં પણ તે એજ ઇન્ટેન્સ સાથે રમી રહ્યો છે। પણ સૌથી ચિંતા ટીમ ઇન્ડિયા માટે ક્રિકેટ ફેન્સ માટે છે કે વિરાટ કોહલી મોટી ઇનિંગ અહીંયા વિરાટ કોહલી માટે 14,000 રન પૂરો કરવાનો મોકો છે આજે, અને રોહિત શર્મા માટે 11,000 રન વનડેમાં પૂરો કરવાનો મોકો છે। તો તમામ એ જ અપેક્ષા રાખશે કે વિરાટ કોહલી એક મોટી ઇનિંગ સાથે માઇલસ્ટોન તો નોંધાવે, પરંતુ ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા જે બે સૌથી મોટા મેચ વિનર છે એ પોતાનું દમખમ સાબિત કરે, અને ઓવરઓલ જે પણ બોલિંગ એટેક છે એ છેલ્લો પ્રયોગ આજે આ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં કરે, અને આ ડે નાઇટ ગેમ ધીમે ધીમે આવી રહ્યા છે, અને બપોર પછી કદાચ હાઉસફુલ હશે, કેમ કે આપણે જાણીએ છીએ કે ચાલુ દિવસ છે। પણ મહત્વનો મુકાબલો ઓવરઓલ ઇન્ડિયન ટીમ માટે, ઇન્ડિવિજ્યુઅલ પ્લેયર્સ માટે, અને એઝ વેલ એઝ ક્રિકેટ ફેન્સ માટે પણ। કૃષ્ણા જી, આભાર પ્રવીણ માહિતી આપવા માટે।